હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 1 છે સમાજશાસ્ત્ર પરિચય, તેમાં વિડીયો નંબર 2માં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો અને અલગ અલગ સમાજશાસ્ત્રી છે જેમાં ઓગસ્ટ કોન્ત અને ઇમાઇલ દુર્કીમ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો અને કઈ વ્યક્તિ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી। તો એરિસ્ટોટલ અને પ્લેટોની વિચારધારા અનુસાર સમાજશાસ્ત્રની શરૂઆત થઈ હતી। હવે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો તો એ જોઈએ। તો પ્લેટોથી લઈ સેન્ટ સિમોન સુધીના અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું, પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં પૂર્વીય યુરોપમાં થયો। એટલે કે પ્લેટોથી શરૂઆત થઈ અને સેન્ટ સિમોન સુધી અલગ અલગ વિચારકોએ અલગ અલગ સમાજ અંગેનું અલગ અલગ ચિંતન તો રજૂ કર્યું, પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો તો 19મી સદીમાં ક્યાં થયો હતો તો પશ્ચિમ યુરોપમાં તેનો ઉદ્ભવ થયો। 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા। તો કયા આધારે સમાજશાસ્ત્રની શરૂઆત થઈ તો 18મી અને 19મી સદીમાં જે પશ્ચિમ યુરોપમાં આવેલી ઝડપી સામાજિક પરિવર્તનોના કારણે નવજાગૃતિ આવી, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજકીય ક્રાંતિ જેવા પરિબળોના કારણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થવાની શરૂઆત થઈ। ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા નવા ઉદ્યોગો સ્થપાવા લાગ્યા, શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યાઓ ઊભી થઈ, ફ્રાન્સમાં લૂઈ રાજાઓની અન્યાયી શાસન વ્યવસ્થાના કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ। વળી નવી નવી વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે જુદા જુદા રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા। આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ। આ અલગ અલગ પરિવર્તનો આવ્યા તો એનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજની વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ। ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો। કોણ છે? ફ્રાન્સના વિદ્વાન જે છે દાર્શનિક ઓગસ્ટ કોન્ત। તો એમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો। હવે અહીંથી આ જે વ્યક્તિ છે ઓગસ્ટ કોન્ત જે છે તો એને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। કોણ છે? સમાજશાસ્ત્રના પિતા છે। આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે કે સમાજશાસ્ત્રના પિતા કોણ છે। તો સમાજશાસ્ત્રના પિતા કોણ છે તો ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। સમાજમાં બનતી ઘટનાઓ પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે એમ તેમને લાગ્યું। કોને લાગ્યું તો ઓગસ્ટ કોન્તને લાગ્યું કે જે સમાજમાં બનતી ઘટના છે તો એ તમામ ઘટનાઓનો વૈજ્ઞાનિક રીતે આપણે અભ્યાસ કરી શકીએ છીએ। સન 1830થી 1842 દરમિયાન 6 ભાગમાં લખેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા। તો આ પણ તમારે જે ગ્રંથ છે એ યાદ રાખવાનું છે, એમસીક્યુમાં પૂછાઈ શકે કે ઓગસ્ટ કોન્ત દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી તો પોઝિટિવ ફિલોસોફીમાં તેમણે 6 ભાગમાં લખાયેલી જે પોઝિટિવ ફિલોસોફી છે તો એમાં સમાજશાસ્ત્રના જે છે તો સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિચારો અથવા તો સિદ્ધાંતો રજૂ કર્યા હતા। સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને કોન્તે સૌપ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્ર એટલે કે સોશિયલ ફિઝિક્સ તરીકે ઓળખાવતા હતા, પરંતુ આ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું ન લાગતા ઈસવીસન 1839માં તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રના બદલે સમાજશાસ્ત્ર એવું નવું નામ આપ્યું। આ કારણથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે। આપણે અગાઉ જ જોયું હતું કે સમાજશાસ્ત્રના પિતા કોણ છે તો ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે, જે તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રના બદલે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું હોવાથી
તેમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એક ગ્રંથની રચના કરી હતી. કયો ગ્રંથ હતો? તો પોઝિટિવ ફિલોસોફી ગ્રંથમાં 6 ભાગમાં જે આ ગ્રંથ હતો તેમાં સમાજના જે અલગ અલગ સિદ્ધાંતો છે તો એની રચના કરી હતી. ઓગસ્ટ કોન્ટથી શરૂ થયેલું સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં ઇમાઇલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસોથી આગળ વધવા લાગ્યો. આરંભના સમયમાં આ સૌ સમાજશાસ્ત્રીઓએ આપેલા અનન્ય પ્રદાનને કારણે તેઓ પ્રસિદ્ધ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા થયા. એટલે કે ઓગસ્ટ કોન્ટથી શરૂઆત થઈ હતી. તે શરૂઆત થઈ ત્યારબાદ સમાજના ફ્રાન્સમાં ઇમાઇલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસોથી આગળ વધવાની શરૂઆત થઈ અને સમાજશાસ્ત્રનો વિકાસ થવાની શરૂઆત થઈ. હવે જોઈએ ઓગસ્ટ કોન્ટ. તો ઓગસ્ટ કોન્ટે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની 2 ગ્રંથ શ્રેણીઓ સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા હતા. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ઓગસ્ટ કોન્ટે કયા કયા પુસ્તકો અથવા તો ગ્રંથોની રચના કરી હતી? તો મુખ્યત્વે 2 ગ્રંથોની રચના કરી હતી. પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામના 2 ગ્રંથોની રચના કરી હતી. હવે આ 2 ગ્રંથોની રચના કરી તો એમાં શાની ચર્ચા કરી છે? તો સમાજની વ્યવસ્થા એટલે કે સમાજના નીતિ નિયમો શું છે તેની વ્યવસ્થાની રચના ચર્ચા કરી છે અને પ્રગતિના અભ્યાસ આ બંનેના વૈજ્ઞાનિક નિયમોની રજૂ કરી છે. કોન્ટના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. એટલે કે કોન્ટ શું કહે છે? તો જે કોઈ પણ સમાજ હોય તો એ સમાજમાં કેટલાક નીતિ નિયમો હોવા જરૂરી છે. જો એ નીતિ નિયમોનું પાલન થાય તો એ સમાજનો અને એ સમાજની વ્યક્તિનો વિકાસ થાય. તો એ સમાજે ઘડેલા જે નિયમો છે તે સમાજના વિવિધ ઘટકોથી શું થાય છે? તો એકતા ઊભી થાય છે અને એ જ ખરામાં શું છે? તો સામાજિક વ્યવસ્થા છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો નો જ અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ નિર્માણ પામે. હવે કોઈ પણ નિયમ હોય, જો કોઈ પણ સમાજ હોય, જો એમાં નિયમ ન હોય તો શું થાય? તો દરેક વ્યક્તિ પોતાની રીતે જીવન ગુજારે. તેના કારણે શું થાય? તો સમાજનો પણ વિકાસ ન થાય અને સાથે સાથે તેમાં સમાજમાં અસ્થિરતા સર્જાય. હવે ઉદાહરણ જોઈએ તો કોઈ શાળા હોય તો શાળામાં પોતાના નિયમો હોય છે. નિયમો પ્રમાણે શાળાનો સમય નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે તેમાં પીરિયડો પણ અલગ અલગ સમયે બદલાય છે. તેના કારણે શું થાય છે? તો શાળામાં જે શાળાનો પણ વિકાસ થાય છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો પણ વિકાસ થાય છે. તેવી જ રીતે શું છે? તો વ્યક્તિ છે તો એ સમાજમાં પણ કેટલાક નિયમોનું ઘડતર કરવામાં આવે છે અને તે નિયમોને ટકાવી રાખવા માટે અને તેનો વિકાસ કરવા માટે શું થાય છે? જો તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તો સમાજનો પણ વિકાસ થાય અને સમાજની વ્યક્તિઓનો પણ વિકાસ થાય. જો આ નિયમોનું પાલન ન થાય તો શું થાય? તો સમાજમાં શું થશે? તો અસ્થિરતા સર્જાશે અને સામાજિક વ્યવસ્થાના જે વિઘટન છે તો તે સમસ્યા ઊભી થશે અને સામાજિક મૂલ્યો તથા તેના પતનની પરિસ્થિતિનું નિર્માણ થશે. આમ કોન્ટ સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભાગે સામાજિક પ્રગતિ અથવા તો વિકાસ થઈ શકશે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. શું છે? આ જે સામાજિક વ્યવસ્થા છે તે અને સામાજિક પ્રગતિ એ બંને પર એકબીજા પર આધારિત છે. એટલે કે જો સામાજિક વ્યવસ્થા યોગ્ય હશે તો સામાજિક પ્રગતિ પણ થશે, પરંતુ જો સામાજિક વ્યવસ્થા યોગ્ય ન હશે તો સામાજિક પ્રગતિ થશે નહીં. એટલે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એકબીજા પર આધારિત છે. વળી કાન્ટ પ્રગતિ થઈ શકે નહીં અને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. કોન્ટે ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. તો કોન્ટે જે સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કઈ રીતે કર્યું છે? તો 3 રીતે કર્યું છે. ધાર્મિક સ્તરના આધારે, આધિભૌતિક સ્તરના આધારે અને પ્રત્યક્ષ સ્તરના આધારે સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કર્યું છે. આ સમજૂતી દ્વારા કોન્ટ સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. શું કહ્યું છે? તો સમાજશાસ્ત્રનો સામાજિક વ્યવસ્થા
એટલે આપણે જોયું કે સમાજમાં ચોક્કસ નીતિ નિયમો હોવા જોઈએ. તેવી જ રીતે સામાજિક પ્રગતિના સિદ્ધાંતો, એટલે કે સમાજનો જો પ્રગતિ કરવી હોય તો તે અંગેના ચોક્કસ સિદ્ધાંતો હોવા જોઈએ અને તેના નિયમોનો અભ્યાસ કઈ રીતે કરે છે તો વૈજ્ઞાનિક રીતે કરે છે તે રીતે તેમને ઓળખાવ્યું છે. સાથે સાથે કોન્ટે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી. જે કોણ છે તો એમણે અલગ અલગ જે વિજ્ઞાનની પદ્ધતિ છે જેવી કે નિરીક્ષણ, એટલે કે કોઈ પણ ઘટના બને છે તો એનું નિરીક્ષણ કરવું કે એ ઘટના કઈ રીતે બની છે, એ ઘટના બનવા પાછળના કારણો કયા કયા છે, તો તેનું નિરીક્ષણ દ્વારા અભ્યાસ કરવામાં આવે તો આપણે જાણી શકીએ. તુલના, બે કોઈ પરિસ્થિતિ હોય તો એ બે પરિસ્થિતિઓ અથવા તો બે ઘટનાઓ અંગેની તુલના કરવામાં આવે તો પણ આપણે માહિતી મેળવી શકીએ. પ્રાયોગિક, એટલે કે પ્રયોગશાળામાં તેનો અભ્યાસ કરવામાં આવે, પ્રયોગ કરવામાં આવે તો પણ આપણે માહિતી મેળવી શકીએ. અને ઐતિહાસિક પદ્ધતિ દ્વારા, એટલે કે કોઈક ઘટના બની હોય તો એની પાછળ ઐતિહાસિક કારણો કયા કયા જવાબદાર છે એનો પણ અભ્યાસ કરવામાં આવે તો તેના કારણે શું થાય છે તો એ દ્વારા પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે સમાજમાં કોઈ પણ ઘટના બને છે તો એ કાર્યકારણ, એટલે કે કોઈ પણ ઘટના બને છે તો એ ઘટના બનવા પાછળ કયા કારણો જવાબદાર છે તો એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તેના પર ઓગસ્ટ કોન્તે ભાર મૂક્યો છે. આ રીતે ઓગસ્ટ કોન્ટથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો અભ્યાસ શરૂ થયો. એટલે કે જે ઓગસ્ટ કોન્ટ છે તો એમણે સમાજની કોઈ પણ ઘટના બને છે તો એને વૈજ્ઞાનિક રીતે તેનો અધ્યયન, એટલે કે અભ્યાસ પર તેમણે આરંભ કર્યો. એટલે કે કોઈ પણ ઘટના બને છે સમાજમાં તો એની પાછળ કયા કારણો છે તો એનો અભ્યાસ કઈ રીતે તો વૈજ્ઞાનિક અધ્યયનથી તેમની શરૂઆત કરી. ત્યારબાદ છે ઇમાઇલ દુર્ખીમ. ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્રી રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું. એટલે કે ઓગસ્ટ કોન્તે તો શરૂઆત કરી હતી, ત્યારબાદ તેમના જે પગદંડી પર તેમણે શરૂઆત કરી. કોને તો ઇમાઇલ દુર્ખીમે તેની શરૂઆત કરી. દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથક્કરણ નથી પરંતુ એથી વિશેષ તો તે સામાજિક જીવન જીવવાની કળા છે. શું છે તો એ સામાજિક ફક્ત પૃથક્કરણ નથી પરંતુ સામાજિક જીવન જીવવાની કળા છે. આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ એ એક કળા છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો. એટલે કે સમાજશાસ્ત્ર શું નથી તો અગોચર વિશ્વ નથી, એટલે કે નિર્જીવ અસ્તિત્વ વગરનું જે કોઈ છે જેનું અસ્તિત્વ નથી તો એનો અભ્યાસ નથી કરતું, પરંતુ સમાજશાસ્ત્ર કોનો અભ્યાસ કરે છે તો જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતો હોવાથી ઇમાઇલ દુર્ખીમને તેમાં રસ પડ્યો. તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. એટલે કે જે ઇમાઇલ દુર્ખીમ છે તો એમનું ધ્યેય શું હતું તો વ્યક્તિ અને સમૂહ. હવે વ્યક્તિ કોણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ, હવે તેની સાથે સમૂહ અનેક હોઈ શકે છે. કૌટુંબિક સમૂહ, એટલે કે કુટુંબ, મિત્રોનો સમૂહ, શાળા, સમાજ, આ જે છે એ સમૂહ છે. તો એ બંને વ્યક્તિ અને આ જે સમૂહ છે એનો અભ્યાસ કરવા પર તેમણે શોધવાનું શરૂ કર્યું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમને ચકાસવાનું હતું. તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. એટલે કે વ્યક્તિ જે છે તો આ વ્યક્તિની સમૂહ પર શું અસર થાય છે અથવા તો સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તેમનો અભ્યાસ કરવા પર તેમણે ભાર મૂક્યો. દુર્ખીમના મત મુજબ સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. એટલે કે જે પણ કોઈ સામાજિક તથ્યો હોય છે, સામાજિક હકીકત હોય છે તો એ ક્યાંથી ઉદ્ભવે છે તો સમૂહ જીવનમાંથી જ તેનો ઉદ્ભવ થાય છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરા વગેરેનો સામાજિક રીતે અભ્યાસ કરીએ છીએ. એટલે કે આજે વસ્તુલક્ષી રીતે આપણે નિરીક્ષણ કરવાનું છે. ઉદાહરણ જોઈએ તો ભારતમાં જે છે તો એમાં અલગ અલગ સમાજોમાં અલગ અલગ રિવાજો જોવા મળે છે, અલગ અલગ પરંપરાઓ પણ જોવા મળે છે. તેવી જ રીતે દુર્ખીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, તેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય. એટલે કે દુર્ખીમ શું કહે છે
તો જે સામાજિક તથ્યો છે, સામાજિક હકીકતો છે, તો એને વસ્તુઓ તરીકે જોવી જોઈએ કે કઈ વસ્તુના આધારે તેમનો વિકાસ થયો અથવા તો કયા વસ્તુના કારણે તેમના પર તેની વર્તનની અસર કઈ પડે છે, તો તેમનો અભ્યાસ કરવામાં આવે તો આપણે બરાબર રીતે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. તો આ એક તેમનું પુસ્તક છે, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડમાં સામાજિક તથ્યો એટલે કે સામાજિક હકીકતોની સમજૂતી આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તો દુર્ખીમે આત્મહત્યા, શ્રમ વિભાજન જેમાં માલિક અને મજૂર અલગ અલગ શ્રમ વિભાજનની પદ્ધતિ છે, તેવી રીતે સામાજિક એકતા, સમાજમાં જે એકતા જોવા મળે છે તેમનો, ધર્મ, અલગ અલગ ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ એટલે કે લીડરશિપ, પ્રતિનિધિત્વ કરવું, કોઈ સમૂહ છે તો એનું પ્રતિનિધિત્વ કરવું, તેવા અનેક સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.